નમસ્કાર મિત્રો. અત્યારે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસો પર આખી દુનિયાની નજર હોય છે, કારણ કે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં આ દુનિયાનો, આ જગતનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર, સૌથી મોટામાં મોટું ઇનામ નોબેલ પારિતોષિક જાહેર થાય છે. મારે આપ સૌની સાથે કેટલીક રસપ્રદ વાતો મૂકવી છે. મને આશા છે કે આ બધી જ વાતો આપને ખૂબ ગમશે. આલ્ફ્રેડ નોબેલ એ એક વૈજ્ઞાનિક હતા. રસાયણ શાસ્ત્રમાં એને ખૂબ રસ પડતો હતો. એમણે ઘણા બધા સંશોધનો કરેલા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આલ્ફ્રેડ નોબેલે કુલ મળીને 355 અલગ અલગ પ્રકારની શોધો કરેલી. પણ એમાં એની સૌથી મહત્વની શોધ કે જેને કારણે દુનિયા એને ઓળખતી થઈ, એ શોધ હતી ડાયનામાઇટ, એટલે કે વિસ્ફોટકોની શોધ. 1867માં એમણે આ શોધ કરી અને પછી આખી દુનિયા આલ્ફ્રેડ નોબેલને ઓળખવા માંડી. કારણ કે એમણે જે ડાયનામાઇટ શોધ્યો ને, એ ડાયનામાઇટનો ઉપયોગ વેપન્સની અંદર, હથિયારોની અંદર, શસ્ત્રોની અંદર થવા લાગ્યો. 1888માં એક ઘટના બની અને એ ઘટનાએ આ આલ્ફ્રેડ નોબેલને એવો અંદરથી ઢંઢોળ્યો કે જગતને નોબેલ પારિતોષિકની ભેટ મળી. 1888માં શું બન્યું કે આલ્ફ્રેડ નોબેલના ભાઈ, એનું અવસાન થયું. પણ તે વખતે ત્યાંનું સમાચાર પત્ર, ફ્રેન્ચ સમાચાર પત્ર ઇરોનિયસ, એણે ભૂલથી આલ્ફ્રેડ નોબેલના મોતના સમાચાર છાપી નાખ્યા. એને સમજવામાં ભૂલ થઈ. હવે સમાચાર એવા હતા કે આલ્ફ્રેડ નોબેલના ભાઈનું અવસાન થયું હતું, પણ આ ઇરોનિયસ સમાચાર પત્ર, એના તંત્રીને માહિતી મળી કે આલ્ફ્રેડ નોબેલનું અવસાન થયું છે. એટલે કશી જ તપાસ કર્યા વગર એણે સમાચાર છાપી દીધા. અત્યારે જેવી રીતે આપણે બ્રેકિંગ ન્યૂઝની લાઈવમાં ઘણી વખત જે ખોટે ખોટું નાખી દઈએ, એ જ રીતે આ 1888માં બન્યું. એટલે સમાચાર પત્રમાં છપાયું ને બીજે દિવસે જ્યારે આલ્ફ્રેડ નોબેલે આ સમાચાર વાંચ્યા તો પહેલા તો એ હસી પડ્યા, કારણ કે એના મોતના સમાચાર હતા. એ તો જીવતા હતા, એ પોતે વાંચતા હતા. શરૂઆતમાં હસનારા આલ્ફ્રેડ નોબેલ પાછળથી એકદમ ગંભીર થઈ ગયા, કારણ કે એ સમાચારનું જે ટાઇટલ હતું ને, એ ટાઇટલે આલ્ફ્રેડ નોબેલને થોડા અંદરથી હચમચાવ્યા. ટાઇટલ એવું હતું, મોતના સોદાગરની આ જગતમાંથી વિદાય. એ વાંચ્યું એટલે આલ્ફ્રેડ નોબેલ એ પોતે ઊંડા ઉતરી ગયા કે હું આ જગતમાંથી વિદાય લઈશ, પછી લોકો મને આ રીતે ઓળખશે, મોતનો સોદાગર કહેશે. મોતનો સોદાગર એને એટલા કે પેલા એ છાપાવાળાએ એટલા માટે લખ્યું હતું કારણ કે આલ્ફ્રેડ નોબેલની જે શોધ ડાયનામાઇટ અને શસ્ત્રોમાં એનો વપરાશ, અને એને કારણે ઘણા બધા લોકો એ મૃત્યુ પામે, એટલે આ શબ્દ વાપર્યો હતો. આલ્ફ્રેડ નોબેલને એ બહુ ખૂંચ્યું. એ સતત એ બાબતે ચિંતન કરતા કે હું આ જગતમાંથી વિદાય લઉં પછી લોકો મને આ નામથી ઓળખે, એવો પરિચય મારે નથી જોતો. મારે કંઈક અલગ પરિચય જોઈએ છે. 7 વર્ષ સુધી આ મનોમંથન ચાલ્યું અને 7 વર્ષના અંતે 1895માં નવેમ્બર મહિનાની 27મી તારીખે આલ્ફ્રેડ નોબેલે એક વિલ, એટલે કે વસિયત તૈયાર કર્યું. એની પાસે જેટલી સંપત્તિ હતી એ બધી જ સંપત્તિમાંથી 94% સંપત્તિ, યાદ રાખજો, 94% સંપત્તિ, અને 94% એટલે તે વખતના ભારતીય રૂપિયામાં આપણે વાત કરીએ તો 23 કરોડ રૂપિયા થતા હતા. એકચ્યુઅલી એ સ્વીડનના, એટલે ત્યાં તો સ્વીડિશ ક્રોનર એ ત્યાંનું ચલણ, પણ એમાં આપણને સમજવામાં થોડી મુશ્કેલી પડે, એટલે હું ભારતીય રૂપિયાની વાત કરું છું કે ભારતીય રૂપિયામાં જો તમે એનું મૂલ્ય આંકો તો આજથી 125 વર્ષ પહેલા 23 કરોડની સંપત્તિ હતી. એ બધી જ 23 કરોડની સંપત્તિ, એટલે 94% લેખીની આ સંપત્તિ. એમને એવું નક્કી કર્યું કે આ સંપત્તિમાંથી મારે એક ટ્રસ્ટ બનાવવું છે, એક ફાઉન્ડેશન તૈયાર કરવું છે, અને જગતની અંદર માનવ કલ્યાણ માટે, લોકોના જીવનની સુખાકારી માટે જે લોકો સારું સારું કામ કરે છે એવા લોકોને સન્માનિત કરવા છે.
એમને વ્હીલ તૈયાર કર્યું ને વ્હીલની અંદર આ જે 94% રકમ છે 94% રકમ એનું એક ફાઉન્ડેશન તૈયાર કરવાની વાત કરી, એક સંસ્થા તૈયાર કરવાની વાત કરી અને એમાં એવું લખ્યું કે આ રકમ ઉપર દર વર્ષે જે વ્યાજ મળે એ વ્યાજમાંથી અલગ અલગ 5 ક્ષેત્રમાં સમગ્ર દુનિયાની અંદર સારું કામ કરનારા લોકોને પસંદ કરી અને એમને પુરસ્કાર આપવો. આ 5 ક્ષેત્ર આલ્ફ્રેડ નોબેલે પોતે લખેલા હતા. એ 5 ક્ષેત્ર કયા કયા? એમાં એક એ મેડિસિન એટલે કે ચિકિત્સા, બીજું જે ક્ષેત્ર હતું તે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, ત્રીજું કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન, ચોથું એ લિટરેચર એટલે સાહિત્ય, અને પાંચમું શાંતિ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ એને શાંતિ માટે ઇનામ આપવું. આવા 5 ક્ષેત્રો નક્કી કર્યા. આલ્ફ્રેડ નોબેલ ત્યાર પછી તરત જ બીજા વર્ષે 1896ની અંદર એમનું અવસાન થયું. પછી 1901થી પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. એમણે જે વસિયત કર્યું હતું ને એ વસિયત પ્રમાણેનું ફાઉન્ડેશન 1900ની સાલમાં એટલે આ નોબેલ ફાઉન્ડેશન એની સ્થાપના થઈ અને 1901થી આ ઇનામ આપવાની શરૂઆત થઈ. અલગ અલગ 5 ક્ષેત્રમાં આ ઇનામ અપાતા હતા, પણ 1901થી આ ઇનામની શરૂઆત થયા પછી 67 વર્ષ બાદ 1968માં ત્યાંની જે સ્વીડનની સેન્ટ્રલ બેંક છે, મધ્યસ્થ બેંક જેને કહેવાય, આપણી ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક, એ રીતે સ્વીડનની સેન્ટ્રલ બેંક એની સ્થાપનાને 300 વર્ષ એ પૂરા થતા હતા. એટલે 300 વર્ષની ઉજવણી પ્રસંગે એ બેંકે નક્કી કર્યું કે આલ્ફ્રેડ નોબેલ આપણા દેશનો આવો માણસ આટલું સરસ કામ કરી ગયો, તો એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આપણે પણ એક પુરસ્કાર આપીએ. અને એમણે એક બહુ જ મોટી રકમ એ આ જે નોબેલ ફાઉન્ડેશન છે એ નોબેલ ફાઉન્ડેશનને આપી અને એમાંથી એક 6થું ક્ષેત્ર શરૂ થયું અને એ છે અર્થશાસ્ત્ર. એટલે અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત 1969થી થઈ. 1969માં સૌથી પહેલી વખત એ અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક અપાયું અને બાકીના 5 ક્ષેત્રોના પારિતોષિક આપવાની શરૂઆત એ 1901થી થઈ. આ છેલ્લું ઇકોનોમિક્સનું પારિતોષિક થોડું મોડું શરૂ થયું અને એ શરૂ કેવી રીતે થયું એ પણ મેં તમને કહ્યું કે બેંકને એવું લાગ્યું કે આપણે અર્થતંત્રના ક્ષેત્રે કામ કરીએ છીએ, તો અર્થશાસ્ત્રમાં જે લોકો ખૂબ સારું કામ કરે છે, લોક કલ્યાણનું કામ કરે છે, એ લોકોને પણ આપણે નોબેલની યાદમાં, આલ્ફ્રેડ નોબેલની યાદમાં પારિતોષિક આપવું છે ને એનો ખર્ચો આપણે કરીશું. એટલે એમણે એક રકમ એ ડોનેટ કરી. મિત્રો, તમે શું કલ્પના કરો છો કે આ જે પારિતોષિક અલગ અલગ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે એમાં શું રકમ આપવામાં આવતી હશે? આપણે જ્યારે ઇનામ આપીએ શું રકમ આપીએ છીએ? આમ તો સામાન્ય જો ઇનામ હોય તો 50 રૂપિયાની પેલી ટ્રોફી દુકાનમાંથી ખરીદી આવીને એ આપીએ છીએ. અમુક એવા મોટા ઇનામ હશે કે જ્યાં સારી એવી રકમ પણ અપાતી હશે, પણ વિશ્વનો, જગતનો આ સૌથી મોટામાં મોટો પુરસ્કાર, તો દરેક ક્ષેત્રમાં લગભગ 8 કરોડ અને 20 લાખ જેવું ઇનામ અપાશે. 8 કરોડ 20 લાખ દરેક ક્ષેત્રમાં. બહુ જ મોટી રકમ આ ઇનામ તરીકે અપાય છે. તો આ કેટલીક વાતો હતી નોબેલ પારિતોષિક અંગેની. હું આશા રાખું છું કે આપને આ વાતો ગમી હશે. નમસ્કાર.